સહકારી ક્ષેત્રે ભાજપીકરણના આક્ષેપ સાથે કોંગ્રેસે હોદ્દેદારોની ચૂંટણી કરાવવાની માંગ કરી છે। બેન્કિંગ એક્ટ અનુસાર 8 વર્ષ કરતાં વધુ સમયથી હોદ્દા પર રહી ન શકે તેમ છતાં સહકારી બેંકો, શુગર મિલો અને દૂધ મંડળીઓના અનેક હોદ્દેદારો ચૂંટાયા વગર જ મળતી આવ પદ પર છે। તો જિલ્લાની સહકારી મંડળીઓમાં ચૂંટણી વિના જ વહીવટી મંડળના સભ્યોને સીધે જ નિમણૂક કરી દેવામાં આવે છે। કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળાએ આક્ષેપ કર્યો છે કે 100 કરોડોના ભ્રષ્ટાચાર સમાયેલા હોવાથી ચૂંટણી થતી નથી। સુગર અને દૂધ ડેરીમાં પણ આવી જ રીતે કસ્ટોડિયન તરીકે ભાજપના મળતિયાઓ વહીવટ ચલાવી રહ્યા છે। તો આ સાથે જ કહ્યું કે હોદ્દેદારોની ચૂંટણી કરાવવા કોંગ્રેસ આરબીઆઈમાં અનેક પત્રો લખી રજૂઆત કરી હોવા છતાં આરબીઆઈ આંખ આડા કાન કરી રહી છે અને નોટિસ આપ્યા બાદ પણ આરબીઆઈએ હરકતમાં આવીને ટૂંક જ સમયમાં આ મુદ્દે કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે। સરકારના આશીર્વાદથી 20 વર્ષથી જ્યાં ચૂંટણીઓ પણ નથી થઈ અને કરોડો રૂપિયાનો વહીવટ થાય છે એવી સંસ્થાઓમાં પણ આજે ચેરમેન અને સંચાલક મંડળના સભ્યો તરીકે બિરાજમાન છે કે બંધારણીય સંસ્થા હોવા છતાં પણ જે રીતે સરકાર ને છાવરવાનો પ્રયત્ન કરે અને સરકાર સાથે જોડાયેલા જે લોકો આ સત્તા ઉપર બિરાજમાન છે એના કારણે એમના હોદ્દા ઉપરથી દૂર કરવાની કોઈ કાર્યવાહી એમના મારફત કરવામાં આવી નથી અત્યાર સુધી।